નમસ્કાર. પાટીલને ઉધડા લઈ લીધા. અમરેલી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દિવ્યાંગો એકઠા થયા હતા અને દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન સીઆર પાટીલ દિવ્યાંગોની માફી માંગે એવી માંગણી પણ કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સામે દિવ્યાંગોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સીઆર પાટીલે દિવ્યાંગને બદલે લુલા લંગડા શબ્દનો પ્રયોગ કરતા દિવ્યાંગો લાલધૂમ થઈ ગયા છે અને સીઆર પાટીલને માફી માંગે એવી માંગણી કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે સીઆર પાટીલે જાહેરમાં દિવ્યાંગોની માફી માંગવી જોઈએ. એવા શબ્દોનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. આંદોલનની ચીમકી ઉચ્ચારતા ભરત બારોટે કહ્યું કે સીઆર પાટીલ દ્વારા માફી માંગવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન કરીશું. આ દરમિયાન દિવ્યાંગ અધિકાર મંચના પ્રભારી ભરત બારોટે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકલાંગો માટે સારામાં સારો શબ્દ દિવ્યાંગ આપ્યો છે, છતાં પણ તેમના જ માટે માણસ એટલે ગુજરાતના ભાજપના પ્રમુખ સીઆર પાટીલે લુલા અને બહેરા શબ્દ વાપરીને દિવ્યાંગોનું અપમાન કર્યું છે. ધન્યવાદ. જય હિન્દ.